સૌથી મોટા સમાચાર દેવાયત ખવડને લઈને સામે આવી રહ્યા છે। દેવાયત ખવડનું મધરાતે તાલાલા પોલીસ સમક્ષ સરેન્ડર કરવામાં આવ્યું છે। તાલાલા પોલીસ સ્ટેશન ખાતે રાત્રે 1 વાગે દેવાયત ખવડ જે છે તેઓ હાજર થયા છે। વેરાવળ ડિસ્ટ્રિક્ટ કોર્ટે 7 આરોપીઓના જામીન નામંજૂર કર્યા હતા। દેવાયત સહિત તમામ 7 આરોપીઓની મુશ્કેલી વધી છે। नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સમાચારોની શરૂઆતમાં એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। દેવાયત ખવડને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। દેવાયત ખવડનું મધરાતે તાલાલા પોલીસ સ્ટેશન સમક્ષ સરેન્ડર કર્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। તાલાલા પોલીસ સ્ટેશને રાત્રે 1 વાગે હાજર થયા હોવાના સમાચાર। વેરાવળ ડિસ્ટ્રિક્ટ કોર્ટે 7 આરોપીઓના જામીન નામંજૂર કર્યા છે। દેવાયત સહિત તમામ આરોપીઓની મુશ્કેલીની અંદર વધારો થયો હોવાના સમાચાર। આગામી 17 તારીખ સુધી પોલીસ રિમાન્ડ પણ મંજૂર થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। આ સૌથી મોટા સમાચાર દેવાયત ખવડને લઈને સામે આવી રહ્યા છે। દેવાયત ખવડનું મધરાતે તાલાલા પોલીસ સમક્ષ સરેન્ડર કરવામાં આવ્યું છે। પોલીસ સ્ટેશન ખાતે સરેન્ડર થવા માટે કોર્ટમાંથી આદેશ હતો। તાલાલા પોલીસ સ્ટેશન ખાતે રાત્રે 1 વાગે દેવાયત ખવડ જે છે તેઓ હાજર થયા છે। વેરાવળ ડિસ્ટ્રિક્ટ કોર્ટે 7 આરોપીઓના જામીન નામંજૂર કર્યા હતા। જો કે તમામ આરોપીઓના જામીન નામંજૂર થતા મોડી રાત્રે પોલીસ સ્ટેશન હાજર થયા છે। દેવાયત સહિત તમામ 7 આરોપીઓની મુશ્કેલી વધી છે। આગામી 17 તારીખ સુધી પોલીસ રિમાન્ડ પર તમામ આરોપીઓ છે। તાલાલા પોલીસે 7 દિવસના રિમાન્ડ કોર્ટની અંદર માંગ્યા હતા। જો કે કોર્ટે 7 દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે। લાંબી કાનૂની દલીલો બાદ કોર્ટનો આ મહત્વપૂર્ણ ચુકાદો તાલાલા પોલીસ સ્ટેશનના સમર્થનની અંદર આવ્યો છે। ગત મહિને તાલાલાના ગીર સોમનાથના તાલાલા નજીક આવેલા એક રિસોર્ટની બહાર એક મોટી બબાલ સર્જાઈ હતી, જેમાં સનાથલના ધ્રુવરાજસિંહ ચૌહાણે આ કેસની અંદર ફરિયાદ દાખલ કરાવી હતી। દેવાયત ખવડને લઈને આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ડાયરાના કલાકાર દેવાયત ખવડ અને તેના 6 સાગરીતે મધરાતે 2 વાગ્યાને અરસામાં તાલાલા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું છે। તાલાલા પોલીસે કરેલી જામીન રદ કરવાની રિવિઝન અરજી સેશન્સ કોર્ટમાં માન્ય રાખી હતી। કોર્ટે આરોપીઓના જામીન રદ કરવાની સાથે જ તપાસ માટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। દેવાયત ખવડ અને તેના સાગરીતો સામે લૂંટ, હત્યાની કોશિશ, રાયોટિંગ અને આર્મ્સ એક્ટ જેવા ગુનાઓ નોંધાયેલા છે। પોલીસ હવે આરોપીઓની અટકથી ઔપચારિક પ્રક્રિયા હાથ ધરશે। જો કે આજે તમામ આરોપીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવે તેવી શક્યતાઓ છે। મંજૂર થયેલા 7 દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી આચરેલા ગુનાની વિગતો, પુરાવા એકત્રિત કરશે। સરકારી વકીલ કેતનસિંહ વાળાએ જણાવ્યું હતું કે વેરાવળ સેશન્સ કોર્ટ અને ડિસ્ટ્રિક્ટ જજ વિક્રમસિંહ ગોહિલના આદેશ મુજબ દેવાયત ખવડને તારીખ 17 સપ્ટેમ્બર 2025 સુધીના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે। દેવાયત ખવડે કોર્ટમાં હાજર ન હોવા છતાં તેના વકીલ દ્વારા જામીન રદ થવા અને રિમાન્ડ મંજૂર કરવા સામે કોઈ વાંધો ન હોવાનું લેખિતમાં જણાવવામાં આવ્યું હતું, જેના કારણે કોર્ટે આરોપીની સંમતિ તરીકે ગણ્યું હતું। આ હુકમ બાદ હવે તાલાલા પોલીસે દેવાયત ખવડની કસ્ટડી મેળવીને આગળની કાર્યવાહી હાથ ધરશે। થોડા દિવસો પહેલા તાલાલા ગીરમાં દેવાયત ખવડ અને તેના સાથીઓએ સનાથલના એક યુવક કે જે ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલો કર્યો હતો। આ મામલે નીચલી કોર્ટે દેવાયત ખવડ સહિત 15 જેટલા આરોપીઓને જામીન પર મુક્ત કર્યા હતા। જો કે તાલાલા પોલીસે આ સામે જ જે જામીન મળ્યા હતા એની સામે વાંધો ઉઠાવ્યો હતો અને રિવિઝન અરજી દાખલ કરી હતી। રિવિઝન અરજીએ વેરાવળ સેશન્સ કોર્ટની અંદર ગતરોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી। સરકાર પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે જામીન રદ કરવાનો આદેશ આપ્યો છે। જો કે આ કેસમાં પોલીસ દ્વારા કડક કાર્યવાહીની માંગ થઈ રહી છે અને હવે આરોપીઓ પક્ષે પોતાનો બચાવ મજબૂત રીતે રજૂ કર્યો હતો અને આ મામલાની સુનાવણી દરમિયાન ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જાની સમક્ષ બંને વચ્ચે દલીલો 1 કલાક સુધી વધારે સમય સુધી ચાલી હતી। જો કે દરમિયાન દલીલો ચાલી એ વખતે તેમને જામીન મંજૂર થયા હતા ભૂતકાળની અંદર, પરંતુ હવે આ દલીલોની વચ્ચે આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। દેવાયત ખવડ સહિત તમામે 6 આરોપીઓએ મોડી રાત્રે સરેન્ડર કર્યું છે। આજે આ તમામ આરોપીઓને સાથે રાખીને પોલીસ મેડિકલ ચેકઅપ કરશે અને ત્યારબાદ
બપોર બાદના સમયગાળા દરમિયાન પોલીસ આખી આ ઘટના મામલે તપાસનો ધમધમાટ તેજ કરશે। 7 દિવસના રિમાન્ડ પ્રક્રિયા જે હાથ મળી છે, 7 દિવસના રિમાન્ડ દરમિયાન ઘટના સ્થળ ઉપર પણ લઈ જવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે જ્યાં પોલીસે આ આખી ગુનામાં કઈ રીતે ગુનાને અંજામ આપ્યો હતો તે તપાસ માટે, એ તપાસના હેતુ માટે ઘટના સ્થળ ઉપર લઈ જવામાં આવે તો કદાચ નવાય નહીં। અને જો ઘટના સ્થળ ઉપર લઈ જવામાં આવે છે તો આખી આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે છે તો કઈ રીતે હુમલો કરવામાં આવ્યો હતો, કેવી રીતે હુમલાનું પ્લાનિંગ નક્કી કરવામાં આવ્યું હતું, આ તમામ વાતોને લઈને પોલીસ સમક્ષ મહત્વના પુરાવા અને મહત્વના ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। બીજી તરફ દેવાયત ખવડે મોડી રાત્રે હાજર થતાની સાથે જ હવે આ સૌથી મોટા સમાચાર એ છે કે 7 દિવસના રિમાન્ડ મંજૂર જે થયા છે, રિમાન્ડ ઉપર કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને એ કાર્યવાહી બાદ શું આ કેસની અંદર દેવાયત ખવડના વકીલ એ ફરી એક વખત જામીન અરજી વેરાવળ સેશન્સ કોર્ટની અંદર દાખલ કરે છે કે કેમ, અને વેરાવળ સેશન્સ કોર્ટની અંદર જામીન અરજી દાખલ થતાની સાથે જ 17 તારીખ બાદ આ કેસની અંદર શું કઈ નવા ખુલાસાઓ થાય છે, શું કઈ નવી ચર્ચાઓ સામે આવે છે કે પછી આ એ કેસમાં 17 તારીખે રિમાન્ડ પૂર્ણ થતાની સાથે જ તેમની જે જામીન અરજી મૂકવામાં જો આવે છે તો એની સુનાવણી ક્યારે હાથ ધરવામાં આવે છે અને સાથે જ જામીન અરજી નથી મૂકવામાં આવતી તો જ્યારે રિમાન્ડ પૂરા થાય છે એ દરમિયાન પોલીસે કોર્ટ સમક્ષ જ્યારે હાજર કરશે ત્યારે શું કઈ ખુલાસાઓ એ 7 દિવસની રિમાન્ડ અને કસ્ટડી દરમિયાન થઈ શકે છે તેના ઉપર સૌ કોઈની નજર રહેવાની છે।